આઈશ્રી જાહલમાં મુગલધામ આશ્રમ દ્વારા આવતીકાલથી તારીખ 17 મે સુધી રામચરિત માનસ જ્ઞાન યજ્ઞનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે। આ તકે આયોજકોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી અને સમગ્ર માહિતી આપી હતી। રામચરિત્ર માનસ જ્ઞાન યજ્ઞ અંગે વિગતવાર માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે આ રામકથા આ રામકથા ગાયોના લાભાર્થે કરવામાં આવી છે, જેમાં પ્રતિ દિવસ 2 થી 3,000 લોકો કથાનું રસપાન કરી પ્રસાદનો લાભ લેશે। રામચરિત માનવ જ્ઞાન યજ્ઞનું આયોજન માખાવડના પાટિયા ખાતે કરવામાં આવ્યું છે। આપણે આવતીકાલે સવારે 7 વાગે પોથી યાત્રા છે અને પોથી યાત્રામાં આપણે હાથીની અંબાડીએ પોથી રાખી અને 3-4 ગામના ધુવાડાબંધ લોકો સાથે ઢોલ નગારા બેન્ડની સુરાવલી સાથે પોથી યાત્રાનું આયોજન કર્યું છે। આપણે ગાયોના લાભાર્થે માખવાડ ગામની 80 થી 100 ગાયોના લાભાર્થે છે। જહાલમાંની પ્રેરણા હતી મુગલધામ ખરેડા। મેં તમને કીધું એમ 4 થી 5 ગામ આજુબાજુના ધુવાડાબંધ છે, એટલે બપોર સાંજ 8 થી 10,000 લોકો મહાપ્રસાદનો પણ લાભ લેશે। આમાં આપણે રામ જન્મોત્સવ છે, શિવ જન્મોત્સવ છે અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન 12-13 તારીખની આસપાસ છે। રોજ કથા સ્થળે કથા સમયે 4 થી 5,000 લોકો હશે, એટલે અપેક્ષા છે કે 1,000 થી 1,500 બોટલ